હેલો એવરીવન, સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વ્લોગમાં. આજે છે બીજા દિવસ, સવાર પડી ગઈ છે બીજો દિવસની, અને સવારનું જો એટમોસ્ફિયર હું તમને બતાવવા લાવ્યો છું. દીવ તો સૂતી છે કે જો કોઈ જ છે નહીં, મસ્ત ચાંદો દેખાય છે, એકદમ ઠંડુ વાતાવરણ છે અને મસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. આખું દીવ ખાલી છે અને આપણે હમણાં ઉઠ્યા છીએ. વિચારીએ કે શું કરીએ કે આજે આખો દિવસ ત્યાં છીએ, જવાનું છે બીચ ઉપર. જોઈએ હવે શું કરીએ છીએ. ગુડ મોર્નિંગ દેવ. મેડમ ઉઠી ગયા છે ઉત્તાની સાથે, બસ નારે ઠપકારી નાખ્યું છે એક મસ્તનું. બાકી નહીં. કેવી ઊંઘ આવી? મજા આવી? ચલો બહારનો વ્યૂ જો બતાવીએ હમણાં. ઠંડી તો છે, બાકી દીવમાં ગમે તે કહો. આમ તો એક્સપેક્ટ નહોતું કર્યું નહીં દેવ કે ઠંડી હોય અહીંયા. દરિયા કાંઠે કદી ઠંડી ના હોવી જોઈએ, પણ દીવમાં ભયંકર ઠંડી છે. શું થયું? પતી ગયું? પગા પૂરું. મારું વાળી મૂકી દે નામ. ઊભી રહે રીલ. અહીંયા કેવું છે કે આ રીતનું વાઈફાઈનું આપે છે બધાનો આઈડી ને પાસવર્ડ, અને ફોન મતલબ જેવો અલગ અલગ ફોન માટે એ અલગ અલગ ચિઠ્ઠી આપે, અને 24 કલાક માટે જ આ વેલિડ હોય. આવી રીતનું આપે છે અહીંયા વાઈફાઈ. અને અમને તો અમે તૈયાર થઈ ગયા છે અને અમે લોકો પ્રીમિયમ રૂમમાં શિફ્ટ થઈ ગયા છે. આ અમારો રૂમ છે, પ્રીમિયમ રૂમ. ઓકે છે તો પ્રીમિયમ, પણ વિન્ટેજ ટાઈપ પ્રીમિયમ રૂમ છે, એકદમ ઓલ્ડ સ્ટાઇલ. બરાબર છે. અહીંયાથી જેવા બહાર જઈએ ને એવા સીધું આવી જાય. બાથરૂમ કેવું છે હટ તો. ઓકે, બાથરૂમ તો એના કરતાં મોટું જ નહીં, થોડું ખાસું મોટું જ બાથરૂમ એના કરતાં. ક્લીન છે. 1500 રૂપિયામાં આવો રૂમ સારો કહેવાય એમ તો જોવા જઈએ ને તો. આ રીતે એન્ટ્રી થાય, આ રીતે થાય. દેવ આજે અહીંયા બેસશે. દેવ અહીંયા તૈયાર ના થતી. આ ભૂતિયા મિરર છે. હા ભરદો ને. જો આ દેવે શું કર્યું અહીંયા બી, એના કારસ્તન ચાલુ કરી નાખ્યા. પાક્કું એ બેહી ગઈ. એ અડીશ નહીં દેવ. તું કંઈક કહે છે અત્યારે મને. ખોલો. નહીં હોય કોઈ ભૂત હશે, ખાલી ભૂત નહીં પડે તારી પર. ભૂત હશે, ભૂત પડશે તારી પર જ પડશે. કંઈ નહીં થાય, ભૂત આરપાર નીકળી છે તારી. એ ભૂત. આજુબાજુવાળા રૂમવાળા બી ગયા કે એ ઉચકતી નહીં બાકી. મૂકી દો ને, ચલો કઈ તો કામ કરો. ખાલી બસ ખાવું પીવું ને ટેલું જ છે. કામ કરો ચૂપચાપ. બધાને જો જાત બતાવે છે અહીંયા. એ ગઈ બહાર કે લાવ કચરા પોતા કર દો. કઈ નહીં જા કઈ નહીં. અમારી ઓટો આવી ગઈ છે પાછી. અમે લોકો નીકળી ગયા છે. કપાઈની આવી ગઈ છે. દિવસે તો નજારો જ કંઈક ઓર છે નહીં એનો. હું આજે ફરીને આવ્યો બધું આખું. બધું ફરે હું આજે સવારમાં વહેલા ઉઠીને. જો અહીંયા છે ને વોલ બની રહી છે, અને થોડું પેલા રિવરફ્રન્ટ ટાઈપ બની રહ્યું છે એમ. ખબર પડી? એવું નહીં કોઈ દેખાતું છે. દીવના બીચ પર પહોંચી ગયા છે. આપણી આ રિક્ષા ગઈ. અહીંયા જ્યાં જો ને ત્યાં નકરા હેલિકોપ્ટર ઉડ કરે છે નહીં દેવ? મસ્ત હેલિકોપ્ટર એકદમ નજીકથી દેખાય છે. હવે ટોપી લેવી છે, મળી જાય તો સારું છે. તડકો બહુ જ છે, આમ વાગે છે થોડો તડકો, પણ ઠંડુ વાતાવરણ છે નહીં થોડું. વોટર એક્ટિવિટીઝ છે પણ કંઈ થાય એવી છે નહીં. તમે તો કરી શકો, તમે કરો. ના, મારે નહીં કરવી. નથી લાગતું દેવ અહીંયા કંઈ. આ બધા કપડાં છે અહીંયા જે લેવા એ મળી રહ્યું.
શું થયું મળી? ચલો અંદર તો જઈએ. વાવ શું બીચ છે યાર. મકાઈ લઈ લીધી છે. ના નથી પડાવો ફોટો. નો બીચ તો નવા એવો છે ખરી એમ તો. હે કોઈ નાય છે ખરી? ના ભાઈ ના, નહીં નાવું આપણે. ક્યાં કપડાં વપડા કંઈ લઈને આવ્યા છીએ આપણે નાહવા માટે? અહીંયા મળી જાય છે લેવા. ના ભાઈ ના. આમ તો બીચ, આમ તો દીવમાં આવે આટલો સારો બીચ છે આમ તો. હે માસી એ શું છે તમારા હાથમાં છે? પિસ્તા આવે, 30 રૂપિયાનું એક આવે, આ 100 રૂપિયાનું એક આવે. આ શું છે? પેલું પેલી શું કહેવાય? તાળ પડી. તાલ પડી. હા તાલ પડી છે. તમારે શું કઈ ખબર નથી. એટલે હું કાંઈ અંદર એ નાખ્યું તો કેટલા ખાવાનું? હા પાછળમાં મળતા આવો. આઈએ. અરે બની ગયો લે. હે દેવ ક્યાં બેસવું છે આપણે? સખત પવન ફૂંકાઈ રહ્યો છે બાકી પણ. તો અમે લોકો જમી કરીને આવીને અહીંયા બેઠા છીએ. હા બેઠા છીએ અને આજો બાજુ બેઠી. એ આમ જો શું કરે તું? પવન તો ઉઠીને ધોકા કરે છે. ઊંઘ આવી છે. બપોરે દબાઈને ખાઈને બેઠા ને ઊંઘ આવી છે. અને મારું જૂતું અહીંયા નીચે પડી ગયું છે. બેઠા બેઠા ને જૂતું અહીંયા પડ્યું છે. તારી મારે કેમ તું મને ખીચું લાખો મારું કચકચાને એવું મન થયું છે મને. કેમ ભાઈ? બસ જો આવું થાય અમુક ટાઈમે માણસનું મગજ ખચકે ને એટલે એકબીજા ઉપર હાથું પણ ડોન્ટ ટચ મી. ખૂબ છો દેવો કાંઈ જૂતું પડી ફોન પડે ને બગા તને જ દોડાઈશું સમજી તું. છોડ આમ. આ જો અહીંયા પબ્લિક તો છે હવે થોડી થોડી. નજારો તો સારો છે એમ તો. અને ભરતી છે ને એટલે જોરદાર મોજા આવી રહ્યા છે મોટા મોટા. આ તો દીવ છે. અમે ગોવામાં હોત તો તમે નાહવા જતા રહ્યા નહીં ક્યાં ના દેવ? ગોવામાં બહુ રહ્યા નહીં આપણે. મારા માટે નારિયેળ લાવ્યો છું મલાઈવાળું. દેવ માટે તાલપડી લાવ્યા છીએ. દેવ તાલપડી ખાઈ રહી છે અને મસ્ત મોજ કાપી રહી છે અહીંયા બેઠી બેઠી. જલસા કરી રહી છે. નહીં મજા આવી રહી છે ને તને બધા લોકોના નાટક જોવાની? લોકો બધા અહીંયા પી પીને આવ્યા છે. બધા એ નાટકો કરે છે ને જે જોવાની મજા આવી રહી છે. બાકી અમે નહીં સખત બાકી પણ એક્સ્ટ્રીમ લેવલ. તો એક્સ્ટ્રીમ લેવલ ચાલી રહ્યું છે બધું. રિયલ સિરિયલ તો અહીંયા જ ચાલે છે. જો અમે બંને અત્યારે કાઢી લીધું છે અને હવે જઈ રહ્યા છે અમે લોકો ડૂબકી મારવા. અમે બી થોડા મજા લઈ લઈએ હવે પાણીના. શું કહેવું દેવ? બરાબર છે. હે તો જઈ તો રહ્યા છીએ હવે અંદર. જઈને કંઈ ખબર પડે અંદર કેવું પાણી છે. માટી તો બહુ મસ્ત ઠંડી ઠંડી મતલબ રેતી માટી. ક્યાં નહીં દેવ? ક્યાં મૂકવું છે આપણે? અને કઈ બાજુ જવું છે? અહીંયા લીલ બહુ છે. આ દરિયાની એક વસ્તુ છે અહીંયા લીલ બહુ છે. ખબર નહીં પડી કેમ આવું છે. અહીંયા લીલ વધારે. અને આ શું આવ્યું દેવ? જે જોજે નીચે પેલા કરચલો ના આવી જાય એ આવ્યા. વેવ્સ આવ્યા બહુ મોટા. નાનો થઈ ગયો. કપડા ભીના કરવાના હતા તો વધારે અંદર જાય. અહીંયા મોટો. હા 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 મોટું આવ્યું જો દેવ. હજુ થોડા અંદર જઈએ રોહાણા. બહુ શોર્ટ છે તો. આવું જ પગની નીચે જબ્બર માટી ખસી રહી છે મારી. આખા બીચ ઉપર આના છે કોઈ રાડો નહીં પાડી રહ્યું અહીંયા. હે દેવ કેમ આટલી બધી બૂમો પાડી રહી તું? ચક્કર આવી ગયા. કેમ ચક્કર આવી ગયા? કંઈક આવ્યું તો ઠીક છે. તું કંઈક જતી રહીશ અંદર ખબર બી નહીં પડે. બીજું બધું ઠીક છે. મારું પેન્ટ પલટ નાખ્યું અને આખું
જોરદાર હે બાકી. શું થયું? કરી લેવાના હવે આ શું કરવાનું? કરો હવે. સુકાશે તો ફરશે, સુકાશે ક્યારે હવે શી ખબર. મારી બી એ હાલત છે જો બકા. તમારું તો જીન્સ છે ધોતા મારા નાકમાં દમ થઈ જવાનો છે. ખંચેરો કેવી રીતે નહીં પણ ભીનું છે કોરું થશે પછી. ચલો પહેરો જઈએ હોટલે ચલો. આ મારા પગ કરતાં તો મારા જૂતા વધારે સાફ છે. હવે તો બકા એ તો રહેવાનું તાર જૂતા જોડી આપણે પણ નવડાયા આટલું કરી મારા જૂતા ગંદા નહીં થયા જો જરાય દે. અને આ જો મારા પગ પૂરું થયું તોય ખંચેર હતું નહીં. બકા જતા તો મજા કરી લઈએ પછી આજ હાલત થાય. હજુ તો આપણે નાયા નથી. હજુ તો આપણે નાયા નથી એમ કે. જોવાનું મને યાદ છે આપણે નાયા હતા અંદર ડૂબકીઓ મારીને ખિસ્સામાંથી કિલો રેતી નીકળી હતી. આખા બાથરૂમમાં રેતી નહીં. તો શું ઘરે આવીને કપડાં નાખી જ દેવા પડ્યા હતા. ગમે એટલું સાફ કરો કરકર જાય જ ના. તો અમે લોકો બીચથી ઘરે આવી ગયા છીએ. ઘરેથી મને ક્યારના આવી ગયા હતા, આરામ કર્યો અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ડિનર કરવા માટે. એ રીતનું બરાબર ને. હોટલની બહાર નીકળી ગયા છીએ. હું તમને હોટલનો બહારનો વ્યૂ બતાવું કે બહારથી હોટલ કેવી લાગે છે ને અમારી. આ રીતની બહુ સારી લાગી રહી છે એમ તો. શું ખાઈ દેવ તું હવે? ખબર નહીં હવે જોઈને ખબર પડે સમજ નથી પડતી પણ કંઈ ખાવું વ્યવસ્થિત છે. યાર 3 દિવસથી મતલબ એટલું ખરાબ ખાવાનું ખાઈ રહ્યા છીએ ને કે જેની વાત ના પૂછો એમ. નહીં હા આજે બપોરે થોડુંક સારું લાગ્યું હતું ને. મને તો મતલબ હવે એ બી શાક રોટલી ખાધેના વાર તો કેટલા દિવસ થઈ ગયા એવું થઈ ગયું છે એમ. અમદાવાદ પહોંચીએ અને હવે કંઈક સારું ખાવાનું ખાવું છે બસ. ઘરનું હા ઘરનું હોય તો ઘરનું, બહાર હોય તો બહારનું. પણ ઘરનું તો ખાવું જ છે પહેલાં જઈને. મને છે ને ઘરે જઈને મસ્ત છે ગરમ ભીંડાનું શાક અને ઘીવાળી રોટલી. હાય હાય. કેવી મજા આવી જાય એવું બધું મળી જાય તો નહીં. અહીંયા રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છે અમે લોકો. જોઈએ હવે કે છે લખેલું છે. શું થયું? થઈ ખસી. શું લાગે છે દેવ, કેવું હશે ખાવાનું? જોઈએ હવે કેવું છે કેવું નહીં. બરાબર છે. તો અમે જે રેસ્ટોરન્ટમાં ગયા હતા ત્યાં સાઉથ ઇન્ડિયન હતું નહીં અને ધ્રુવને સાઉથ ઇન્ડિયન ખાવું હતું. તો એમને બીજી બ્રાન્ચે અહીંયા આવ્યા અને મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો. મસાલો રેડી નહોતો પણ એમનો મસાલો રેડી નહોતો. પેપર ઢોસો રેડી હતો. તો પેપર ઢોસા, સંભાર, કોપરાની ચટણી પણ મજા આવી લાગતી નથી. નહીં મજા આવી તમને? સમજી લેવા. ચટણી જોડી ચટણી. આ ચટણીમાં એકચ્યુઅલી શું છે આપણે જે રેડીમેડ ટોપરાનું છીણ આવે ને બસ એ ટોપરાના છીણની અંદર વઘાર નાખી દીધો છે. એટલો વિયર્ડ ટેસ્ટ આવે છે ને. સંભાર ખાટો છે. નૂડલ બનવામાં અડધો કલાકનો વાર લાગશે. નૂડલમાં વાર લાગશે? અડધો કલાક. કરાવવું છે કે નહીં કરાવવું? નહીં કરાવું. નહીં કરાવું ફાઇનલ નહીં ખાવું? ભાઈ રહેવા દેજો ને ભાઈ, રહેવા દેજો. હવે જોયું તો અહીંયા દહીં થેપલા કોકના રેડી થતા હતા તો આપણે બી દહીં થેપલાનો ઓર્ડર આપી દીધો. જોઈએ આજે ધ્રુવનો ખાવાનો મેળ પડે છે કે નહીં. કીધું ધ્રુવ? મને હવે છેલ્લે માસીના થેપલા પર ભરોસો છે. માસી ઊભા ગરમ થેપલા બનાવી રહ્યા છે અને ધ્રુવને લાગે છે કે છેલ્લે માસીના થેપલા એમનું પેટ ભરી શકશે, એમને સંતોષ આપી શકશે. પેટની સંતોષ આપી છે. પેટ ભરવાનું બધું કચરો ગમે તે ખાઈ જોઈએ. હા કોઈ ક્યાં 80 રૂપિયા બિલ ભરવું હોય. હા કંઈક તો હોવું નહીં એટલું પૈસા. કશું જ નહીં. સિરિયસલી જરા બી એક ટાઈમ ક્યાંય સરખી રીતે ખાવાની મજા ન થાય. કંઈક જગ્યાએ એવું થોડું કેમ કે આપું કે ના ચલો એટલું તો બ્રેડ બટર ખાઈ જાય. મેં તો તમને પહેલાં જ કીધું હતું બ્રેડ બટર જામ લઈ લો નીચે શોપમાંથી. કાલ સવારમાં બકર 7 વાગ્યામાં કોઈ નાસ્તો નહીં મળે તમને. શું કરશો? સોમનાથમાં તો સારું હતું.
સોમનાથમાં હતું પણ આપણે વેરાવળ જવાનું છે, સોમનાથ નથી જવાનું. નહીં જવાનું વાંચું છે પણ વેરાવળની બહાર બી ખાલી 4 થેપલા છે કે જોડે દહીં બી આપો ચાલો. માસી થેપલા જોડે કંઈ આવશે? આ થેપલાની જોડે કંઈ આવશે કે ખાલી થેપલા? ખાલી થેપલા છે કે જોડે કંઈ આવશે એની જોડે? હા છે કંઈ? હા પૂછું ને, તમને નહીં કહેતો. હા જોશે તો ખરી જ ને. ચટણી હોય તો કંઈક આપજો ને. શું લાગ્યું થેપલાનો એક બટકો ખાઈને? ભરોસો તૂટ્યો કે સચવાયો? ભાગીને ભૂક્કા થઈ ગયું. ભરોસા ના. કારણ કે બટ બેટર દેન ધીસ. ઓકે આવી ગઈ છે લસણની ચટણી અને દહીં. ટ્રાય ધીસ. લેટ મી ટ્રાય ધીસ. નાઇસ. ચાલે, બહુ સારું છે. આટલા દિવસ જે ખાધું એના કરતાં. લસણની ચટણી છે બકા, મારી ચોઈસ હંમેશા સારી જ હોય. ચલો મને ખાવા દો. તો પછી અમે લોકો અત્યારે ત્યાંથી ચાઇનીઝ મંગાવ્યું બીજી જગ્યાએ અને સેન્ડવિચ મંગાવી છે. લુક સો ડિલિશિયસ. ટેસ્ટમાં કેવું છે ખબર નથી, ટેસ્ટ કરીને ખબર. સારું છે. ચલો સારું છે, હેડો ખાઈ લઈએ. હાસ કંઈક વસ્તુ તો સારી મળી. સેન્ડવિચ લાવો સારી ગમતી. પેલા લોકો ક્યાં ગયા? ક્યાં છે? કેવી છે? મચ બેટર, બીજા બધા કરતાં સારું. નૂડલનો ટેસ્ટ બહુ સારો હતો એટલે એના બેઝ પર અમે મંચુરિયન ફ્રાઈડ રાઈસ મંગાવ્યા. કેવા છે? નોર્મલ સારા છે. ખાવા એવા છે? હા ખવાય એવા. નોર્મલ રાઈસ ની જે રાઈસ છે. ઓકે. સ્વીટ રાઈસ જેવા લાગે થોડા. ક્વોન્ટિટી બી ખાસી એવી આપી છે. ટેસ્ટ બી ચલો સારો છે, ખાવા જેવો છે. ઘરે આવી ગયા છીએ અને હવે ચોકલેટ કર્યો ને આ પેકિંગ કરી રહી છે. અમદાવાદની બહુ અત્યારે અમદાવાદની યાદ આવે છે. ત્યાં જઈશું ને એટલે સાંજ કે રાત પડતા પડતા એવું થશે કે ત્યાં વધારે મજા આવતી. ખાલી ખાવાની મજા જેવું લાગશે ભાઈ. પણ ભાઈ ખાવાનું પહેલી પ્રાયોરિટી છે. સીન સપાટા તો હે કરતો કરતો ફરતી કરતો કાટ બધું કાઢ. બહુ જ નીકળે છે ધૂળ. અહીંયા રૂમ થોડી બગાડું. હા કેટલી ધૂળ નીકળે છે. અહીંયા રૂમ થોડી બગાડું, ઘરે જઈને જાણું. આ જો આને કર્યું છે ને તો કંઈ નહીં. અને હમણાં મેં કરી હોત ને તો રાડ કરી મૂકત. મને નથી ખબર કે આટલું ધ્રુવ શું કરી નાખ્યું એવું કરત. કર્યું જ તું ને તમે આયા ત્યારે. હોશિયારી મારવાની. હું ચોકલેટનો ભાવે નહીં પૂછતા. આ ચોકલેટ 20 રૂપિયાની આવી. મને પૂછતાય નહીં તમે ખાવી છે કે નહીં. ત્યાં તો પાડી દીધી હતી. સાચવીને રાખી છે. હા આની વાત તો એ ખાવા જોઈતી ને. મને કિટકેટ મજા ડાર્ક ચોકલેટ હતી જ ન લઈને લેવાય. આની જરૂરત હતી. હવે સુઈ જઈએ. બરાબર છે, મળીએ આપણે કાલે. તો થાકે એટલા છે ને કે કોઈ જ હોશ છે નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે પછી. બાય બાય, આવજો. કાલે સવારે મળીએ બરાબર ને. હાય. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ દીવ. લાસ્ટ ડે છે આજે. બસ અત્યારે જો નીકળી રહ્યા છે. 7 વાગ્યાની અમારે કેબ બોલે રાખી છે, કેબ આવી ગઈ છે. હવે બંને ઓલમોસ્ટ રેડી જ છીએ હવે. તો બસ નીકળી રહ્યા છીએ અમદાવાદ માટે. બહુ ફટાફટ અમદાવાદ પહોંચવું છે હવે.
કેમ કે હવે થાક્યા દીવમાં. તો જો બેગ બધું પેક થઈ ગયું છે. લાવ હું લઈ બેગ લઉં. કાઢ લો. બેગ કાઢી લઈએ આપણે. કંઈ રહી નહીં જતું ને રૂમમાં, એક વખત જોઈ લઉં હું. આમાં તો ટોવેલ જ છે ખાલી, વોચ પહેરી લીધી. થિંક કંઈ બાકી છે તો નહીં. ઓકે જ છે બધું. ચાર્જરો, ફોન બધું આવી ગયું છે. તો ફાઇનલી ગાડી આવી ગઈ છે આપણી અને નીકળી ગયા છીએ આપણે હવે જવા માટે સ્ટેશન. રાખજો ને સાઈડમાં 1 મિનિટ. તો અમે લોકો સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અત્યારે. એ બી બહુ મહા મહેનતે કાંડ થઈ ગયો. સવારમાં જોરદારનો કાંડ જેવો તેવો નહીં પાછો. ચલો કંઈક નાસ્તો વાસ્તો કરે. 500 રૂપિયાનું તો નુકસાન કર્યું જ આપણે. ત્યાં જઈએ ત્યાં આગળ મળે કંઈક નાસ્તો. સોમનાથની બહારનું, રેલવે સ્ટેશનની બહારનું આ છે. નાસ્તો વાસ્તો કરવાની ઈચ્છા થઈ છે એટલે કીધું ચલો કંઈક ખાઈ લઈએ હવે. બરાબર ને દેવ? હે તો બ્રેકફાસ્ટ કરવા અહીંયા ઊભા છીએ અમે લોકો અત્યારે. અને એક પૌવાની પ્લેટ મંગાવી છે અને એક પૂરી સબ્જી મંગાવી છે. તે પછી અમે લોકો અહીંયા આવી ગયા અને પછી મસ્ત અમારી ફેવરેટ વસ્તુ મળી ગઈ છે. થેપલા, ચા અને અથાણું, મરચાં બધા એવું ખાઈ ગયા. કેમ મરચાં મંગાવ્યું? મરચા આપજો. ઢેબરા વગર બધું અધૂરું લાગે નહીં? થેપલા રોટલી વગર આપણે અધૂરું જ લાગે. તો ફરીથી એક આખી ડીશ મંગાવી દીધી છે. સબ્જી મંગાવી છે, થેપલા મંગાવ્યા છે અને ચા બીજી એક મંગાવી દીધી છે. દેવ ફોન મચડતા ખાઈ રહી છે. કેમ આવું કરે દેવ? ખાતી વખતે ફોન મચડ કરવા જોઈએ તારે. ચૂપચાપ ખાઈ લે ને. તો ટ્રેનમાં અત્યારે મસ્ત બાકી ખાઈ રહ્યા છીએ. થેપલા છે, આ કંઈક શાક છે, બચ્ચા છે, દહીં છે. થેપલા કાઢને સોમનાથથી લીધા હતા અમે લોકોએ. મજા આવે ને ટ્રેનમાં? તુવેર બટાકાનું શાક છે, દહીં છે, ચાટ છે, મરચાં છે. બહુ મજા આવે ટ્રેનમાં ખાવાની.